નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ ગુજરાત ભાજપ સંગઠનને લઈને મોટા સમાચાર અંગે. 2027ની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને નવા પ્રભારી મળ્યા. ગુજરાત ભાજપને નવા પ્રભારી મળ્યા છે તરુણ ચુગ, કે જે હવે ગુજરાત ભાજપના પ્રભારી બન્યા છે. હાલ રાજ્યસભાના સાંસદ છે તરુણ ચુગ. અગાઉ ભૂપેન્દ્ર યાદવ હતા ગુજરાત ભાજપના પ્રભારી. રાષ્ટ્રીય ભાજપે પ્રભારીઓની નિયુક્તિ કરી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતના પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી. તરુણ ચુગ એ ભાજપના વરિષ્ઠ નેતા છે. મધ્યપ્રદેશથી તેઓ રાજ્યસભાના સાંસદ છે. નોંધ્ય છે કે તરુણ ચુગ વિશે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે અંગે તેઓ ભાજપના એક અનુભવી અને વરિષ્ઠ નેતા છે, જેઓ આ પહેલા પણ દેશના વિવિધ રાજ્યોમાં પક્ષીય જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. આ પહેલા તેઓ જમ્મુ કાશ્મીર, લદ્દાખના પણ પ્રભારી રહી ચૂક્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાયા છે. ગૌતમ, ગુજરાત ભાજપને નવા પ્રભારી મળ્યા છે તરુણ ચુગ, તેમના વિશે વિગતે માહિતી આપશો. બિલકુલ, ગઈકાલે પ્રકારે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને વિવિધ ટીમ જે છે તે જાહેરાત કરી છે અને તેમાં હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના નવા જે કહી શકાય કે પ્રભારી જે છે તેમની નિયુક્તિ થઈ છે ને તેમાં તરુણ ચુગને આ મહત્વની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે. મહત્વનું એ છે કે તરુણ ચુગ અગાઉ લડાખ, જમ્મુ કાશ્મીર સહિત જે વિવિધ રાજ્યોના પ્રભારી રહી ચુક્યા છે, પંજાબ સહિત રાજ્યોના પ્રભારી રહી ચુક્યા છે અને હવે ગુજરાતનું સુકાન જે છે તે તરુણ ચુગ સંભાળશે. અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી ભૂપેન્દ્ર યાદવ જે છે તે ગુજરાતના પ્રભારી હતા. તેમના સ્થાને હવે તરુણ ચુગને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તરુણ ચુગ રાષ્ટ્રીય જે નેતૃત્વની અંદર અનેક જગ્યાએ તેમને સફળતાપૂર્વક કામગીરીનો દોર જે છે તે અદા કર્યો છે અને તે અંતર્ગત તેમનો લાભ ગુજરાતમાં પણ મળે તે પ્રકારના સિલસિલો યથાવત રાખવા માટે આ તેમની નિયુક્તિ કરાઈ હોય તે પ્રકારની બાબતો છે તે સામે આવી રહી છે. મહત્વનું એ છે કે ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય મંત્રી બનવાના કારણે હવે તરુણ ચુગને આ રાષ્ટ્રીય જે મહત્વની પ્રભારી તરીકેની નિયુક્તિ છે તે સોંપવામાં આવી છે. જી ગૌતમ, આભાર. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ગુજરાત ભાજપને નવા પ્રભારી મળ્યા છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં ભાજપે પ્રભારીની નિમણૂક કરી છે. રાષ્ટ્રીય મંત્રી બનેલા જગદીશ પટેલને વધારાની જવાબદારી સોંપાઈ. જગદીશ પટેલને યુપીના સહપ્રભારી તરીકે અપાઈ છે વધુ જવાબદારી. તો આપણી સાથે જગદીશ પટેલ જાતે જોડાયા છે ન્યૂઝ 18 ગુજરાતી પર. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપને ખૂબ ખૂબ અભિનંદન અમારી ટીમ બદલ. થેન્ક યુ. નવી જવાબદારી મળી છે, કેટલા ઉત્સાહિત અને આ જવાબદારી અંગે શું કહેવા માંગશો, કેવી પ્રતિક્રિયા? સૌ પ્રથમ તો રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર. નીતિન નવીનજી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ અને ગુજરાતના નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચાહે બુથનું કામ હોય કે રાષ્ટ્રીય નેતૃત્વનું કામ હોય, બધું જ કામ એક સરખી દ્રષ્ટિથી કરતો હોય છે. નવી જવાબદારીનો ઉત્સાહ હોય સ્વાભાવિક છે. જી, ઉત્તર પ્રદેશની ચૂંટણી આવી રહી છે. ઉત્તર પ્રદેશનું રાજકારણ અને ગુજરાતનું રાજકારણ ખૂબ અલગ છે, તો કઈ રીતે હેન્ડલ કરશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને 365 દિવસ ચૂંટણી હોય છે એ રીતે જ કામ કરવાનું હોય છે. ગુજરાત નાનું છે, યુપી મોટું છે, એમાં કામ થોડો સવિશેષ હોય એટલે એમાં બીજા કઈ પ્રોબ્લેમ આવવાની કોઈ આવશ્યકતા છે નહીં. એટલે યુપીનું કામ પણ ગુજરાતની અંદર માન્ય નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને ગુજરાતના નેતૃત્વના હાથ નીચે કામ કરવાનો બહોળો અનુભવ હતો. એ જ અનુભવને આધારે ગુજરાતના રોલ મોડલ તરીકે યુપીમાં પણ અમે કામ કરીશું અને ત્યાં યોગીજીનું કામ ખૂબ સરસ રીતે આપ બધા જાણો છો તેમની છબી બની છે એટલે કામ કરવામાં ખૂબ અનુકૂળતા રહેશે. બિલકુલ. તેમ છતાં ઉત્તર પ્રદેશમાં આપના મતે કયા એવા મુદ્દાઓ છે જેના પર આપ વધારે ધ્યાન આપવાના છો અથવા તો કેવી અડચણો આવશે? યુપીની અંદર કોઈ પણ ચૂંટણીની પ્રક્રિયામાં અડચણ જેવું છે નહીં. ચૂંટણી તો ચૂંટણી જ હોય છે એટલે અમે ગ્રાસ રૂટ સુધી અમારા એક મતદાર ફેમિલી સુધી, પેજ પ્રમુખ સુધી પહોંચીને આ કામગીરી સુપેરે કરવાના છીએ એટલે કોઈ અડચણનો વિષય નથી. યોગી આદિત્યનાથ ખૂબ જ લોકપ્રિય નેતા યુપીના પણ અને દેશમાં પણ ઘણી જગ્યાઓ પર તેમના ચાહકો છે, તેમની સાથે કામ કરવાનો કેટલો ઉત્સાહ? યોગીજી સાથે કામ કરવાનો ખૂબ જ ઉત્સાહ હોય. આપ બધા જાણો છો તેમની કામ કરવાની શૈલી પણ ઇન્સ્ટન્ટ છે, તરત જ રિઝલ્ટ આપતા હોય છે એટલે કામ કરવામાં ખૂબ મજા આવશે.
બિલકુલ, અને જે રીતે આપે જણાવ્યું કે ભાજપના દરેક કાર્યકર્તા નેતાએ રોજ ચૂંટણી છે એવું વિચારીને કામ કરે છે, તેમ છતાં કયા કયા એવા ગોલ્સ આપે નક્કી કર્યા છે કે યુપીમાં આ સફળતા મેળવવી છે? યુપીની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી અને યોગીજી જે કામ કર્યા છે એ કામ નીચેના સ્તર સુધી જનતા જનાર્દન સુધી લઈ જવાનું એક મહત્વપૂર્ણ કામ રહેશે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન ફરી એકવાર. થેન્ક યુ, આભાર. તો આપણી સાથે જગદીશ પટેલ જોડાયા હતા, જેઓ રાષ્ટ્રીય મંત્રી બની ચૂક્યા છે અને હવે તેમને ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. તેઓ યુપીના સહપ્રભારી બન્યા છે. સમાચારોમાં હવે આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં સાણંદમાં ફરી એકવાર દીપડો દેખાયો. સાણંદની સીમમાં ફરી એકવાર દીપડો દેખાયાનું સામે આવ્યું છે. સીમમાંથી દીપડાના નવા ફૂટપ્રિન્ટ્સ પણ સામે આવી રહ્યા છે. ફરી એક વખત દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા. સાણંદની સીમમાં નવા ફૂટપ્રિન્ટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વન વિભાગ હજુ પણ દીપડાને નથી પકડી શક્યું. નવા લોકેશન પર દીપડો દેખાતા દહેશત હજુ વધુ વધી છે. નોંધ્ય છે કે આ પહેલા પણ ફૂટપ્રિન્ટ સામે આવ્યા હતા. સ્થાનિકોનો દાવો હતો કે અહીં દીપડા અને સાથે દીપડાનું બચ્ચું પણ છે અને તેણે કૂતરાનું મારણ કર્યું છે. અને હવે અન્ય સ્થળ પર સાણંદમાં જ નવા ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે, જેના કારણે લોકોમાં દહેશત વધુ વધી છે. હવે નવા લોકેશન પર આ ફૂટપ્રિન્ટના દ્રશ્યો જોઈ રહ્યા છો. નોંધ્ય છે કે અહીં દીપડા હોવાની પુષ્ટિ એ વન વિભાગે પણ કરી હતી. ત્યારે હવે હજુ પણ વન વિભાગે આ દીપડાને પકડવામાં કોઈ પણ સફળતા નથી મેળવી. પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે. હવે આ દીપડો ક્યારે પકડાય છે તેના પર સૌ કોઈની નજર. તો અમદાવાદના સાણંદમાં દીપડા હોવાની પુષ્ટિ બાદ હવે વધુ એક સ્થળ પર પગના પંજાના નિશાન આપ ફૂટપ્રિન્ટ જોઈ રહ્યા છો. આ દીપડાના ફૂટપ્રિન્ટ હોય તેવું અનુમાન છે. તો સાણંદમાં આવેલ એક સીમમાં દીપડો દેખાયા હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે અને નવા લોકેશન પરથી દીપડાના ફૂટપ્રિન્ટ સામે આવ્યા છે. આ પહેલા પણ ગતરોજ ફૂટપ્રિન્ટ્સ જે સામે આવ્યા હતા એ પણ સાણંદમાં હતા, પરંતુ સાણંદમાં જ હવે અન્ય જગ્યા પર સીમ વિસ્તારમાં દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે, જેના કારણે સ્થાનિકોની દહેશત વધી છે. આ ઉપરાંત સ્થાનિકોએ પહેલા પણ જણાવ્યું હતું કે અહીં દીપડો દેખાયો હતો અને દીપડાએ કદાચ કૂતરાનું મારણ પણ કર્યું, શ્વાનનું મારણ કર્યું હોય તેવા પ્રકારની પણ માહિતી સ્થાનિકો દ્વારા આપવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર નવી જગ્યાઓ પર નવા ફૂટપ્રિન્ટ દેખાતા લોકો ડરમાં. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે. પ્રણવ, સાણંદમાં ફરી એકવાર નવા ફૂટપ્રિન્ટ નવા સ્થળ પર જોવા મળ્યા છે દીપડાના. વન વિભાગની કેવી કાર્યવાહી? ચોક્કસ વન વિભાગની કામગીરી ઉપર સૌથી મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસથી દીપડો છે તે અહીં આટાફેરા કર્યો છે, તેમ છતાં પણ વન વિભાગ હજી માત્ર ખાલી સંતોષ માની રહ્યું છે એક પાંજરું મૂકીને. પરંતુ આજે હું તમને નવા ફૂટપ્રિન્ટ છે બતાવવાનો પ્રયાસ કરીશ. અમે જ્યાં ઊભા છીએ અમદાવાદનું જે સાણંદ વિસ્તાર છે, સાણંદનો જે બાયપાસ કહેવાય છે, એ બાયપાસમાં હું ઊભો છું અને હું આપણે ફૂટપ્રિન્ટ બતાવવાનો પ્રયાસ કરી શકો છો. એકદમ નવા ફ્રેશ જે ફૂટપ્રિન્ટ છે જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે આ રહ્યા દીપડાના ફૂટપ્રિન્ટ આપ જોઈ શકો છો. અહીં અને અહીં આ તમામ હજુ ફ્રેશ છે, કારણ કે આ જમીન છે ખેતીલાયક જમીન છે અને વરસાદ પણ થયો તેના કારણે એકદમ જમીન હજુ પહોંચી છે અને હજુ પણ એકદમ આ ફ્રેશ જે કહી શકાય કે આ દેખાઈ રહ્યા છે. અને અહીંથી માત્ર બાયપાસ કદાચ માની શકાય કે 50 ફૂટ આગળ છે અને એક સ્કૂલ પણ આગળ પાછળ આવેલી છે. એટલે દીપડો છે દેખાયો છે તે કન્ફર્મ થઈ રહ્યું છે અને દીપડાના જ આ ફૂટપ્રિન્ટ જોઈ શકો લગાતાર આ દીપડાના ફૂટપ્રિન્ટ અહીં દેખાઈ રહ્યા છે. જોઈ શકાય દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું કે હજુ એકદમ તાજા આ ફૂટપ્રિન્ટ જોવા મળી રહ્યા છે અને આ દીપડો અહીંથી પસાર થયો છે. અહીંના જે આસપાસના લોકો છે તેનું કહેવું છે કે આ વડીલ આ ખેતર છે અને આ જે દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળે છે, શું કેવું છે, કેવો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અહીં અત્યારે? 2-3 દિવસથી ભયનો માહોલ છે આટલામાં. કાલે પણ ફૂટપ્રિન્ટ જોવા મળ્યા હતા, આજે ફરીવાર એકવાર જોવા મળ્યા છે. અમારી તો એટલી જ તે અધિકારીઓને જાણ કરવાની છે કે ભાઈ જલ્દીમાં જલ્દી દીપડાને પાંજરે પૂરે અને કાર્ય કર્યાનું. કારણ કે પાછળ એક સ્કૂલ છે જોવા મળે તો સ્કૂલમાં કેવો માર્ગ છોકરાઓ ભણવા આવતા હોય છે, નાના બાળકો અહીં ભણે છે, નાના અને અહીંયા આગળ સ્કૂલ 100 મીટરની અંદરમાં જ છે. એટલે આમાં આને જોડે બિલ્ડિંગનું કામ ચાલે છે અને અમારા ખેતરમાં અમે રહી શકતા નથી. અત્યારે અમારા ખેતરની અંદર માણસો કામ કરતા હતા, આવી વાત મળી કે દીપડાના પગલા પડ્યા છે, તે ચાલે ગયા. અચ્છા, એટલે કોઈ મજૂર જે વર્ગ આવતી કામ કરવા નથી આવતા જ નથી. 3 દિવસથી કોઈ નથી આવતા કામ કરવા. આ ફૂટપ્રિન્ટ છે ક્યાં અત્યારના જોવા મળે, ક્યાંના જોવા? આજના છે આ ફ્રેશ આજના ફૂટપ્રિન્ટ છે. મોકલાયેલા છે. અચ્છા, આ આજના ફિંગરપ્રિન્ટ છે, આજે છે એ આજના છે અને આજના ખેડૂતોએ ફોટા પાડી અને ફોરેસ્ટને મોકલાય કે સાહેબ આ જે હતા એ સિવાયના નવા છે અને એ જોઈએ અને ખેડૂતોએ કામગીરી કરી છે.
ફોરેસ્ટે અત્યાર સુધી કોઈ પણ કામગીરી નથી કરી. જે કંઈ જે જગ્યાએ દેખાયા છે પગલાં એ પણ ખેડૂતોએ જ ફોટા પાડ્યા છે અને ખેડૂતોએ જ ફોટા પાડી અને ત્યાં ફોરેસ્ટને જાણ કરી હવે છે. કેટલો ડર છે કારણ કે મજૂરો કામ કરતા ખેતરના આસપાસના વિસ્તારો છે એટલે આ સવારના જ દ્રશ્યો લાગે છે. એ તો આપ જોઈ રહ્યા છો, આપ આયા ત્યાં સુધી આપણને ખેતર બધા સુમસાન દેખાયા કે એક પણ ખેતરમાં કોઈ પણ મજૂર કામ કરવા રહેતું નથી. અહીંયા કામ કરવા આવેલા દીપડાના પગલાં જોઈ અને ખેતરમાંથી ખેડૂતો બહાર નીકળી ગયા અને ઘરે જ લાગ્યા છે. ચોક્કસ ઘરે જાઉં તો વાત કરવાનો પ્રશ્ન જોઈ શકાય છે. દ્રશ્યો બતાવે હજી પણ બતાવીશ કે આ ફૂટપ્રિન્ટ છે જોઈ શકાય છે. આગળ સુધી પણ જોવા મળી રહ્યા છે. જે હું આપણે દ્રશ્યો બધા એકદમ ક્લોઝ એટલા માટે બતાવી રહ્યો છું કે આ જે ભીની માટી છે અને ભીની માટી હોવાના કારણે એકદમ ક્લીન આ દેખાઈ રહ્યા છે, પરંતુ આગળના જે ખેતર છે જે મુખ્ય રોડથી 2 ખેતર અંદર આવે છે ત્યાં પણ આ ફૂટપ્રિન્ટના જે દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે. એટલે લગાતાર એ દીપડો છે અહીં વસવાટ કરી રહ્યો છે તે પ્રકારનું જોવા હાલ માલુમ થઈ રહ્યું છે. લોકો હાલ અહીં ભયભીત છે કારણ કે વન વિભાગની કામગીરી ઉપર ચોક્કસપણે સવાલ થઈ રહ્યા છે. વડીલ, ગઈકાલે પણ આપણે મળ્યા હતા અને ગઈકાલે પણ આપણે જે મને બતાવ્યું દ્રશ્યો જે મોટી દેતીવાળો જે મુખ્ય રોડ હતો ત્યાં પણ હતા અને આજે હવે આ બાયપાસ જે છે બાયપાસ પર જે છે ખેતરોમાં દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળે છે. એનાથી થોડુંક જ અંતર છે. જે પરમ દિવસ આપણે કાલે જે જોયું હતું એનાથી 2 ખેતરથી જ અંતરમાં આ પગલા છે. અચ્છા, બરોબર. તો બી આ કાલે બી કાંઈ કશું આવ્યું નથી. આજે બી અત્યારે અમે સ્થાનિકોએ જાણ કરી છે ફોરેસ્ટને. ફોરેસ્ટે એમને નથી કીધું કે આ પગલાં તપાસ ફોરેસ્ટે નથી કરી, સ્થાનિક ખેડૂતે કરી છે. એટલે હવે ફોરેસ્ટની કામગીરી પર સવાલ કારણ કે પિંજરું એક મૂક્યું છે ગઈકાલે. સાહેબ એ પિંજરું મૂકીને જ એમનો સંતોષ માની રહ્યા છે કે પિંજરું મૂક્યું છે એટલે દીપડો હાથમાં આવી જશે. બાકી એમ કઈ દીપડો હાથમાં આવવાનો નથી. એમને કોઈ બીજું કઈ કાર્યવાહી કરવી જ પડશે. આ જો પરમ દિવસના જે પગલાં હતા એની જાણ બી અમે જ કરી હતી ફોરેસ્ટ ખાતાના કે આ કંઈક અલગ જાતના પગલાં છે. પછી એમને પુષ્ટિ કરી કે દીપડાના જ પગલાં છે. આ પગલાં જે પડ્યા છે એની પણ જાણ અમારા જે ખેડૂત ભાઈબંધ જે પરમ દિવસ પગલાં જોયા હતા એને એવું થયું કે આ એ પગલાં જ છે એટલે એને જાણ કરી. બરાબર છે. આ જાણ બી અમે ખેડૂતોએ જ કરી છે. બાકી એ તો એવું કહે છે કે કોઈ મારણ મળે તો અમને કહેજો કે નવા કોઈ પણ મારણ ગોતવા થોડુંક સાહેબ અમારે કામ કરવાનું છે. ફોરેસ્ટનું કામ છે, ફોરેસ્ટની ટીમ દોડાવવી પડે અહીંયા. હા જી ચોક્કસ. ખેડૂત છે, બીજા જે વ્યક્તિ છે ખેડૂતના જે પાસેનું ખેડૂત છે. વડીલ, અહીં આવો. આપનું જે ખેતર છે બાજુમાં ખેતર છે, મેં અહીંયા પણ ફૂટપ્રિન્ટ જોયા છે, તમે પણ મને બતાવ્યા હતા કે અહીંયા ફૂટપ્રિન્ટ છે. ક્યારે તમને તમારા મજૂરને જોવા મળ્યા હતા? દીપડો કોઈ જોવા મળ્યો આંખે નજર જોયો છે ખરા? સવારે આવ્યો હતો ત્યારે મજૂરો જોયા હતા, પછી મજૂર નાહી ગયા. અચ્છા, એટલે મજૂરે દીપડો જોયો છે ખરી? દીપડો નહીં જોયો, પછી એના પગલા જોયા હતા, પછી કામ કરવા ના રહ્યા. અચ્છા, જોઈ શકાય છે લોકો ગ્રામજનો આ દ્રશ્ય બતાવી શકો. તમામ ગ્રામજનો અહીં ઊભા છે અને જે મુખ્ય જે કહી શકાય કે સાણંદ જે વિસ્તાર છે, સાણંદનું બાયપાસ છે, ત્યાંથી માત્ર 2-3 ખેતર ક્રોસ કરી શકાય અને પાછળ એક સ્કૂલ પણ એક આવેલી છે અને અહીંથી જે આ ફૂટપ્રિન્ટ જોવા મળી રહ્યા છે જે અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ ફૂટપ્રિન્ટ ફરી હું બતાવીશ કારણ કે એકદમ ક્લીન દેખાઈ રહ્યા છે. આ ફૂટપ્રિન્ટ આગળથી આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કે અહીંથી દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અહીંથી આ ફૂટપ્રિન્ટ આવી રહ્યા છે. અહીંથી એ સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈ રહ્યો છે. જે રીતે ગ્રામજનોનું પણ કહેવું છે કે વન વિભાગ સત્વરે અહીં આવે અને કોઈ કામગીરી કરે કારણ કે જે રીતે ફૂટપ્રિન્ટ જોવા મળી રહ્યા છે લોકોને ડરનો માહોલ છે. અહીં જે મજૂરો છે તે કામ કરવા નથી આવી રહ્યા ખેતરોની અંદર અને વરસાદી સિઝન છે અને આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે ફૂટપ્રિન્ટ કઈ રીતે દેખાઈ રહ્યા છે. ગઈકાલે પણ આ જ પ્રકારના ફૂટપ્રિન્ટ છે તે દેખાયા હતા અને આજે પણ ફરી એક વખત આ જે ફૂટપ્રિન્ટ છે તે હાલ અહીં દેખાઈ રહ્યા છે. એટલે હું આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યો જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે આખા ફૂટપ્રિન્ટ છે ને આગળ તરફ જઈ રહ્યો છે. એટલે આગળ માત્ર અહીં જે કહી શકાય કે સ્કૂલ છે અને સ્કૂલથી આગળ જઈએ એટલે મુખ્ય જે કહી શકાય કે બાયપાસ જે સાણંદનો છે તે સાણંદનો બાયપાસ છે એટલે ત્યાં તમામ જે મોટા વાહનો પણ આવી રહ્યા છે. હવે જોવાનું રહે છે કે વન વિભાગ કઈ રીતે પહોંચે છે, વન વિભાગ શું કામગીરી કરે છે, પરંતુ હાલ લોકોમાં ચોક્કસપણે એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે ખેતરો સૂના મૂકીને તેને જવું પડશે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને ગઈકાલે પણ ન્યૂઝ 18એ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવ્યો હતો જે મોટી દેવતીથી સાણંદ વચ્ચેનો જે રસ્તો છે ત્યાં જે ઈંટના ભઠ્ઠાઓ છે ત્યાં તેના ફૂટપ્રિન્ટ મળ્યા હતા. તેને લઈને પણ ગ્રામજનોએ આખી રજૂઆત છે વન વિભાગને કરી હતી અને આજે પણ વન વિભાગને આ જે ફૂટપ્રિન્ટ છે તેના વિડીયો અને ફોટો છે તે મીડિયાને પણ આપવામાં આવે છે અને જે વન વિભાગ છે તેને પણ આપવામાં આવે છે. હવે જોવાનું રહે છે કે વન વિભાગ કેટલું હરકતમાં આવે છે કારણ કે માત્ર અહીં એ કહી શકાય કે વન વિભાગ પાંજરું મૂકીને સંતોષ માનતું હોય તે પ્રકારના દ્રશ્યો ગઈકાલે પણ કેમેરામાં થયા હતા અને આજે પણ એ જોવા મળી રહ્યું છે કે વન વિભાગ અમદાવાદ જિલ્લાનું એ સંપૂર્ણ રીતે નિષ્ફળ અને નિષ્ક્રિય રહ્યું છે. તેના જ કારણે આ દીપડો છે આજે અમદાવાદ સિટીથી લઈને સાણંદના જે વિસ્તારો છે તેમાં ફરી રહ્યો છે. તેમ છતાં પણ હજુ તેને પકડવામાં નિષ્ફળ વન વિભાગ રહ્યું છે. કદાચ સરકારમાંથી દબાણ આવશે ત્યારબાદ જ આ અધિકારીઓ કદાચ જાગશે અને ઓફિસમાંથી બહાર નીકળશે તે પ્રકારનો ઘાટ છે અહીં સર્જાયો છે અને અથવા કોઈ વ્યક્તિની જાન થાય, જાનમાલને નુકસાન થશે ત્યારબાદ જ આ વન વિભાગ છે ક્યાંક દોડતું થશે તેવા હાલ અહીં જોવા મળી રહ્યો છે. જી
જી પ્રણવ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે, હવે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી. હવે વાત કરીએ સુરતની, જ્યાં હથિયાર બતાવી પૈસાની ઉઘરાણી કરી. પાંડેસરામાં યુવકને હથિયાર બતાવીને પૈસાની ઉઘરાણી કરવાનો મામલો સામે આવ્યો છે. KSB ટ્રેન્ડ નજીકનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. પૈસાની લેતી દેતી મામલે યુવકને હથિયાર બતાવી ધમકાવવામાં આવ્યો. સમગ્ર ઘટના એ CCTV કેમેરામાં કેદ થઈ. અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો આ પુરાવો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં આ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પાંડેસરા પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાના પગલે પોલીસ કાર્યવાહી સામે સૌની નજર. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાયા છે. કીર્તેશ, અસામાજિક તત્વો સુરતમાં બેફામ થતા જઈ રહ્યા છે, પોલીસ શું કરે છે? બિલકુલ, અસામાજિક તત્વો સુરતમાં બેફામ થઈ રહ્યા છે. પોલીસ દ્વારા ગમે તેટલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પણ આરોપીઓને પોલીસ અને કાયદાની બીક રહી નથી તેવું લાગી રહ્યું છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં KSB ટ્રેડ સેન્ટર પાસે એક વ્યક્તિ પૈસાની લેતી દેતીમાં હાથમાં ઘાતક હથિયારો સાથે આવતો હોય તેવું CCTVમાં કેદ થાય છે. CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, પોલીસ સુધી પહોંચ્યા છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખાસ કરીને સુરતના પાંડેસરા, ઉધના, લિંબાયત, ઘોડાદરા, ડિંડોલી સહિતના વિસ્તારો છે કે જે શ્રમિક વિસ્તારો છે અને આ વિસ્તારોમાં અસામાજિક તત્વો ને પોલીસ ગમે તેવા કાયદાનો પાઠ બનાવે પણ સુધરવાનું નામ નથી લેતા. તેમને જાણે કાયદાને પોલીસની બીક રહી નથી તેમ અસામાજિક તત્વો બનીને ઘાતક હથિયારો સાથે લોકોને મારતા હોય તેવી સતત ઘટનાઓ સામે આવી રહી છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.